નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રામેશ્વર યુવક મંડળ સુભાનપુરા સાથે ઝાંસીની રાણી સર્કલ મેદાનમાં હોલિકા દહન કરાયું। મોટી સંખ્યામાં ભક્તો અહીં એકત્રિત થયા હતા અને હોળી માતાની પ્રદક્ષિણા કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી। દર વર્ષની જેમ આ વર્ષે પણ રામેશ્વર યુવક મંડળ દ્વારા હોળી પ્રજ્વલિત કરવામાં આવી। ઝાંસીની રાણી સર્કલ પાસે સોસાયટીના રહીશો દ્વારા ઝાંસીની રાણી મેદાન ખાતે હોલિકા માતાના દર્શન સૌએ કર્યા। તેઓએ પણ હોળી પ્રગટાવી। હોળી ફાગણ માસની પૂનમના દિવસે આવે છે અને ખાસ હોળી જે પ્રગટાવવામાં આવે છે ત્યારે લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈ પૂજા કરતા હોય છે અને ત્યારે અહીં ખૂબ જ ઉત્સાહ સાથે હોળી પર્વની રામેશ્વર યુવક મંડળ દ્વારા ઉજવણી કરવામાં આવી। નગરી ધર્મની નગરી સાથે સાથે તમે જુઓ છો કે ઠેક ઠેકાણે દરેક સોસાયટીઓમાં અને રંગોત્સવ અને ધૂળેટી અને સાથે આજે હોળી આજે સુરત સોસાયટી ઝાંસી રાણી સાથે આજુબાજુની 10 થી 15 સોસાયટીઓ દ્વારા દર વખતે યુવાનો દ્વારા હોળી પ્રગટાવવામાં આવે છે। વડોદરા શહેરવાસીઓને અને સમગ્ર દેશવાસીઓને આજના દિવસે હોળીની સાથે સાથે ખૂબ શુભેચ્છા। સાથે સાથે આવતીકાલે જ્યારે ધૂળેટીનો પર્વ છે આવો આપણે સાથે મળી અને એવી ધૂળેટી એટલે એવો રંગોત્સવ ઉજવીએ કે કોઈ પણ જાતના ભેદભાવ વગર એક સાથેનો। અને હું આજના દિવસે અમારા તમામ વડોદરા શહેરવાસીઓને બસ સાથે તમારી સાથે કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર આ એક એવો પર્વ છે કે સાથે મળીને ઉજવવાનો હોય છે। તમે જોઈ રહ્યા છો કે અસુરી શક્તિ પર જ્યારે વિજય મેળવવો હોય કારણ કે હોળીનો તહેવાર આપણે એટલા માટે જ ઉજવતા હોય છે અને સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે ધૂળેટી પણ એ જ એક એવો પર્વ છે કે જેની અંદર રંગોત્સવ હોય છે। આજે સવારે અમારે ત્યાં આગળ રંગોળીનો વિષય છે। આજે બાળુભાઈ શુક્લા જે આખો રંગોત્સવનો આ પરફોર્મિંગ આર્ટ્સ દ્વારા પણ દરેક અલગ લોકોને ગાયક સાથોનો છે। તો વડોદરા શહેર સંસ્કારી નગરી, કલા નગરી, ધર્મની નગરી સાથેના જ્યારે ઉત્સવ ઉજવે છે તો સમગ્ર વડોદરા શહેરવાસીઓને ખૂબ શુભેચ્છા અને હોળી ધૂળેટીની ખૂબ શુભેચ્છા। અસુરી શક્તિ પર દેવી શક્તિનો વિજય એટલે કે હોળીનો તહેવાર ને આજના હોળીના તહેવારના નિમિત્તે વડોદરા શહેરના તમામ સંસ્કારી નગરીના તમામ નગરજનોને આજના દિવસે ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે આજના દિવસે રામેશ્વર યુવક મંડળ દ્વારા દરેક તહેવારની જેમ આજના દિવસે હોલિકા દહનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। હોલિકા દહનના કાર્યક્રમ બાદ તેનું પૂજન કરીને વિસ્તારના તમામ લોકો અત્યારે આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં આજુબાજુની તમામ સોસાયટીના લોકો અહીંયા હોલિકા પૂજન કરવા માટે આવી રહ્યા છે। દર વર્ષની જેમ ગણપતિ હોય, નવરાત્રિ હોય, શિવરાત્રિ હોય, સાથે એવા હોળીનો પણ આવી રીતે કાર્યક્રમ કરવામાં આવે છે। દર વર્ષની જેમ રામેશ્વર યુવક મંડળ તેમજ રામેશ્વર મંદિરના તમામ અમારા મંદિરના સભ્યો મળીને આ કાર્યક્રમ કરતા હોય છે અને આજના દિવસે તમામ નગરજનોને અને મારા વિસ્તારના તમામ લોકોને હું ખૂબ શુભેચ્છા પાઠવું છું। હોળી નિમિત્તે તેમજ આવતીકાલે રંગોનો તહેવાર ધૂળેટી છે। લોકો પોતપોતાની રીતે સાવચેતીથી આપણે ધૂળેટીનો તહેવાર ઉજવીશું અને પોતાના જીવનની અંદર અલગ રંગો પસર્યા રહે, રંગો રહે, ખુશી રહે, શરીર સ્વાસ્થ્ય સારું રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું। ભારત માતા કી જય, વંદે માતરમ।